નવરાત્રીનો બીજો દિવસ છે બરાબર, પણ સરસ ખુશીના સમાચાર લઈને આવ્યા છે. આપણું વતન ક્યાં? અમદાવાદ. ક્યારે એમને વસ્ત્ર મેરેજ કેટલા વર્ષ છે? 3.5 વર્ષ છે. અત્યારે કેટલા ડોક્ટર બતાવે? 3-4 ડોક્ટરને બતાવે. બધા શું કહેતા? બધા કે રિપોર્ટ નોર્મલ છે તો આઈઓઆઈ કરાવવાનું સજેસ્ટ કરતા. ઓકે, કેટલા દવા આપી હતી? બધા 6 મહિના 6 મહિના દવા આપી હતી. તમારે કેટલા વિઝિટ છે? આમ 6 વિઝિટ છે. ચોથી વિઝિટ છે. ઓકે, મને યાદ છે તમે આવેલા. આજે પટ્ટીની તપાસ કરીને આવ્યા છે વેરની લોકો, અને આજે જો બચ્ચું બી થેલીમાં આવી ગયું છે. 6 અઠવાડિયાની એક દિવસ એટલે ડિલિવરી તારીખ મેં આપી દીધી છે 18/5 બરાબર. જો આમ તો આજે તમારા સાસુમાં અને મમ્મી બંને સાથે આવ્યા છે બરાબર. મમ્મીને રડાઈ ગયું હતું અને અમારા બેનને રડાઈ ગયું બરાબર. ખુશીના આંસુ હતા બરાબર. જો તમારી જેવાના વિડીયો જોતો તમે જોતા, અમારા ભાઈ બતાવતા, પછી મેં સ્ટાર્ટ કર્યું. જોઈ લેશે કેવું રિઝલ્ટ મળે સાહેબ. મારી ઈચ્છા છે કે અહીંયા જોવું છે. જો અમદાવાદ થી ગોવા સમજો ને તો 250-300 કિલોમીટર છે બરાબર. છતાં તમે આજે રિઝલ્ટ લઈને જાઓ છો, પોઝિટિવ વાઇબ લઈને જાઓ છો બરાબર, અને નવરાત્રીમાં લઈને જાઓ છો. પટ્ટી પોઝિટિવ એમ કેવું લઈ ગયું હતું? પેલા તો મને વિશ્વાસ હતો તમે બીજા દિવસે બે વખત પછી તો હજુ મને આ મનમાં એવું થતું કે ના હજુ નહીં જ્યાં સુધી મને ડોક્ટર એમ નહીં કે છે ત્યાં સુધી હું સાચું. ના સરસ, આજે કહી દીધું છે. ઓકે સરસ. અને ભગવાને જો સરસ રીતે રાખ્યું છે, પણ મહેનત કરવાના રિઝલ્ટ મળે છે, એ વસ્તુ તો પાકી છે બરાબર. જો તમે જેવા મહેનત કરી છે તમને રિઝલ્ટ મળ્યું છે. જો તમારી જેવા કપલ હોય કે એને પ્રેગ્નન્સી ના બધાને મોકલશો ને? અરે હું બહાર બી બધાને કહી દે. ઓકે સરસ. અને બીજું સાહેબ વિડીયો મૂકતો વાંધો નહીં? કોઈ વાંધો. ઓકે સરસ.